સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં આજે અચાનક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટના બાદ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ફાયર વિભાગ 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। સુરત શહેરના ફરી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગતા જ મિલમાં કામ કરતા કામદારો બહાર આવી ગયા હતા, સાથે મોટું ટોળું પણ એકઠું થઈ ગયું હતું, કારણ કે આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ગોટે ગોટા ઉપર ઉડતા નજરે જોવા મળ્યા હતા। સાથે ત્યાં પાંડેસરા પોલીસનો કાફલો પણ પહોંચી લોકોને મિલથી દૂર કર્યા હતા। જોકે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા।